આજની આ ક્રાઇમ કોન્ફરન્સ જે હતી એમાં ગયા માસમાં જે અલગ અલગ એકમોમાં કામગીરી થઈ છે તેની સમીક્ષા કરવામાં આવી। આપણે પણ જાણીએ છીએ કે પોલીસની કામગીરીમાં અલગ અલગ પ્રકારના પડકારો હોય છે, જેમાં મુખ્યત્વે વાત કરીએ તો સાયબર ક્રાઇમની બાબત હોય, એ પછી આપણે મહિલા સુરક્ષાની બાબત હોય, નાર્કોટિક્સની બાબત હોય, શરીર સંબંધી ગુનાઓ હોય, પ્રોપર્ટી ઓફેન્સીસ હોય, ટ્રાફિક એક્સિડન્ટ્સ હોય, એ તમામ બાબતોની ખૂબ ઊંડાણથી ચર્ચાઓ આ ક્રાઇમ કોન્ફરન્સ દ્વારા માધ્યમથી કરવામાં આવી છે અને એના પરિણામ પણ આપણને જોવા મળી રહ્યું છે। પછી ટ્રાફિકની બાબત હોય, મહિલાની સલામતીની બાબત હોય, કોઈ પણ વિષય હોય, જે વિષયના કારણે સ્થાનિક લોકોને પોલીસ તરફથી અપેક્ષાઓ હોય કે પોલીસ એ વાત સાંભળે, એની રજૂઆત સાંભળે અને પછી એમની જે રજૂઆત છે એનું નિરાકરણ લાવવા માટે પણ પ્રયત્ન કરે। સાયબર ક્રાઇમમાં ગુજરાત પોલીસના દરેક એકમ તરફથી ખૂબ સારી કામગીરી કરવામાં આવી રહી છે અને મને જણાવતા ખૂબ આનંદ થાય છે કે હમણાં બે મહિના પહેલા મને ખાસ આમંત્રિત કરવામાં આવ્યું હતું નવી દિલ્હીમાં, અને નવી દિલ્હીના એક કાર્યક્રમમાં ગુજરાત રાજ્યને સાયબરના રિફંડ માટે આખા દેશમાં નંબર 1 પોઝિશન છે। જે લોકોને જરૂરિયાત છે, જે લોકોને જરૂર છે લોન માટે, એના માટે ગુજરાત પોલીસ તરફથી લોન મેળાનું પણ આયોજન કરવામાં આવ્યું છે। ફક્ત ગયા માસની વાત કરીએ તો ગુજરાત રાજ્યના અલગ અલગ એકમોમાં આશરે 35 લોન મેળાનું આયોજન પણ ગુજરાત પોલીસના અલગ અલગ એકમોમાં કરવામાં આવી છે। આપ જાણો છો કે 1 જુલાઈ 2024થી 3 નવા કાયદાઓ અમલમાં મૂકવામાં આવે છે અને આ 3 જે નવા કાયદાઓ છે એમાં 2 થી 3 વિષયો ખૂબ મહત્વપૂર્ણ છે। એક કે હવે આખી જે આપણી કામ કરવાની દૃષ્ટિકોણ છે એ દૃષ્ટિકોણ દંડથી હટીને ન્યાય ઉપર છે। આપણે દંડ સંહિતાના બદલે હવે ન્યાય સંહિતા આવી ગયા છે। ભારતીય ન્યાય સંહિતા લોકોને ન્યાય કઈ રીતે આપે એ અંગેની આ આખી પ્રક્રિયાઓ છે। એની સાથે સાથે આ 3 કાયદાઓમાં ટેકનોલોજીનો છે ઈ સાક્ષી, એટલે કોઈ પણ ગુના દાખલ થાય એટલે પંચનામું કરવા માટે આખું વિડીયો રેકોર્ડિંગ થાય, એ વિડીયો રેકોર્ડિંગ ઓટોમેટિકલી સબમિટ થઈ જાય, સર્વરમાં જાય, જ્યારે કોર્ટમાં કેસ ચાલે એટલે કોર્ટ સમક્ષ પણ એ વિડીયો એમને જજ સાહેબને દેખાય, મેજિસ્ટ્રેટને દેખાય, એ પ્રકારની આખી વ્યવસ્થાઓ છે। ઈ સાક્ષીનો પણ ઉપયોગ કરવા માટે આજે ખૂબ ઊંડાણથી ચર્ચાઓ થઈ છે। સીસીટીવી કેમેરાસ બાબતે આપ જાણો જ છો, એટલે અલગ અલગ ટેકનોલોજીના ઉપયોગથી ગુજરાત પોલીસની કામગીરી વધુ સક્રિય બને, વધુ પ્રજાલક્ષી બને, વધુ અસરકારક બને, વધુ પરિણામલક્ષી બને, એ પ્રકારની મહેનત આપણે બધા સૌ મળીને કરીએ છીએ। ધન્યવાદ।